ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम। चौथो अध्याय 34वां श्लोक थी। तद्विद्धि प्रणिपातेन परिप्रश्नेन सेवया उपदेक्ष्यन्ति ते ज्ञानं ज्ञानिनस्तत्त्वदर्शिनः यज्ञात्वा न पुनर्मोहम् एवं यास्यसि पाण्डव येन भूतान्यशेषेण द्रक्ष्यस्यात्मन्यथो मयि अपि चेदसि पापेभ्यः सर्वेभ्यः पापकृत्तमः सर्वं ज्ञानप्लवेनैव वृजिनं संतरिष्यसि। चौथो अध्याय 37 श्लोक करवानो छे। यथैधांसि समिद्धोऽग्निः जे भाव परनो विसर्ग छे ने ए रेफ छे विसर्ग थई जाशे। यथैधांसि समिद्धोऽग्निः भस्मसात् कुरुते अर्जुन ज्ञानाग्नि सर्वकर्माणि भस्मसात् कुरुते तथा। श्लोक में संगति पछी जो पेला श्लोक भाषांतर जोई लईए के हे अर्जुन यथा समिद्धः अग्निः एधांसि भस्मसात् कुरुते तथा ज्ञानाग्नि सर्वकर्माणि भस्मसात् कुरुते। तो कैसे के हे अर्जुन यथा समिद्धः अग्निः એટલે પ્રજ્વલિત અગ્નિ એધાંસી ભસ્મસાત એટલે જે કાંઈ ઈંધણ હોય જે કાંઈ હોમવામાં આવેલું હોય એને બળીને ભસ્મીભૂત કરી દે એ રીતે જેવી રીતે પ્રજ્વલિત અગ્નિ ઈંધણને ભસ્મીભૂત કરી દે એવી રીતે શું તો કે પછી દ્રાષ્ટાંત કહે છે શું કહે છે तथा ज्ञानाग्नि सर्वकर्माणि भस्मसात् कुरुते एवी रीते ज्ञानाग्निमां सर्व कर्मो भस्मीभूत थई जाय छे। सर्व कर्मो जे छे एनो तो के नाश थाय छे। जेवी रीते प्रज्वलित अग्नि बधा ईंधणने बळीने भस्मीभूत करी दे ए ज रीते ज्ञान रूपी अग्नि में ज्ञानाग्नि में सर्व कर्मो भस्मीभूत थाय छे। हवे आपणे संगति जोईए। संगतिनी लाइन श्लोकनी उपर छे। ज्ञानम कथं नाशयति पापम इति सद्रष्टांतम उच्यते कि ज्ञान केवी रीते बधा कर्मोनो नाश करे छे। ज्ञानम कथम नाशयति पापम ज्ञान द्वारा बधा ज पापोनो
કેવી રીતે નાશ થાય છે એ દ્રષ્ટાંત સાથે સમજાવે છે. કારણ કે કોઈ બી વ્યક્તિને એવો સવાલ થઈ શકે બરાબર સંભળાય છે ને? હા, કોઈને એવો સવાલ થઈ શકે કે કર્મો માટે તો અમે હંમેશા એવું સાંભળ્યું છે, કર્મ માટે એવું એક વાક્ય છે કે ન ભુંક્તમ ક્ષીયતે કર્મ કલ્પકોટી શતૈહિ અપી. ન ભુંક્તમ ક્ષીયતે કર્મ કલ્પકોટિભિઃ શતૈહિ અપી. કે આપણે કરેલા કર્મો જ્યાં સુધી આપણે એને ભોગવીએ નહીં ત્યાં સુધી એનો ન ક્ષીયતે, એનો ક્ષય થતો નથી. ચાહે આપણે દુષ્કર્મ કર્યા છે કે ચાહે આપણે સત્કર્મ કર્યા છે, કોઈ પણ કર્મ જે છે એનો ભોગવ્યા વિના ન ભુંક્તમ ક્ષીયતે, ભોગવ્યા વિના ક્ષય થઈ શકે નહીં. આ જન્મમાં, 2 જન્મમાં, 3 જન્મમાં, તો કે ના ના ના, શું કે છે? કલ્પકોટિ શતૈહિ અપી. કરોડો જન્મ વીતી જાય તો બી આપણે કરેલા કર્મો હંમેશા આપણા અકાઉન્ટમાં ગુપ્તાજીને ત્યાં જમા એ ફાઇલમાં રે ને રે. એનો નાશ ક્યારે થાય? તો કે માત્ર ને માત્ર ભોગવવાથી. ઇન અધર વર્ડ, આપણને એ કર્મોનું ફળ મળે, આપણે એમાંથી પસાર થઈએ. આપણે દુષ્કર્મ કર્યા છે તો આપણે દુઃખરૂપ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે, ભોગવવું પડે દુઃખ. આપણે સત્કર્મ કર્યા છે તો આપણને કમ્ફર્ટેબલ સિચ્યુએશન આપે, એ બી ભોગવવી પડે. પણ આપણા જન્મમાં, મનુષ્ય જન્મમાં કરેલા કોઈ પણ કર્મ, જાગૃત અવસ્થામાં કરેલા કોઈ પણ કર્મ ફલ આપ્યા વિના, ભોગવ્યા વિના એનો નાશ થઈ જાય એવું કદી બનતું નથી. ચાહે કરોડો જન્મ વીતી જાય તો પણ ગુપ્તાજીને ત્યાં આપણા અકાઉન્ટની ફાઇલમાં એ બધા કર્મો બોલશે ને બોલશે. સંચિત રૂપે એ હંમેશા જમા રહેશે. એટલે આ શાસ્ત્રનું વાક્ય છે કે ક્યારેય કર્મોનો નાશ થતો નથી, ભોગવવાથી જ નાશ થાય. તો કોઈને વિચાર થાય કે કર્મોનો જો કદી નાશ થતો નથી, કર્મ એટલે કર્મફળનો, આપણે કરેલા કર્મો, આપણે કર્મ કરીએ, ભગવાન આપણને કર્મફળ આપે. કર્મ નામના સિક્કાની બીજી બાજુ કર્મફળ છે. જેવું કર્મ એવું કર્મફળ. સત્કર્મ કર્યું તો સારું આપણને ફળ આપે, દુષ્કર્મ કર્યું તો ભગવાન સજા આપે. એટલે કર્મ કરેલું છે પછી એ કર્મફળ ભોગવ્યા વિના નાશ જો ન પામતું હોય તો અહીંયા એવું કહે છે, જ્ઞાનમ કથમ નાશયતિ પાપમ. તો જ્ઞાન દ્વારા આપણે કરેલા કર્મોનો નાશ કેવી રીતે થાય એ હવે ભગવાન દ્રષ્ટાંત સાથે સમજાવે છે. એટલે સૌથી પહેલા તો એનો જવાબ એ છે, આપણને એવું થાય ને કે જો આપણે કરેલા કર્મોનું ફળ આપણે હંમેશા ભોગવવાનું જ હોય, તો આ ભગવાન જે કહે છે તે બધા જ સંચિત કર્મો, આગામી કર્મોનો નાશ થાય, તો એ શું છે? તો બરાબર છે, જનરલ રૂલ આ જ છે કે આપણે કરેલા કર્મો આપણે ભોગવવા જ પડે. પરંતુ અગર મને એ કર્મ ફળના ચક્રમાંથી છૂટવું છે તો ભગવાને જ્ઞાનરૂપી એક દરવાજો આપણા માટે ખુલ્લો રાખ્યો છે. આ દરવાજો છે. એટલે 84 લાખ દરવાજા જે છે, 84 લાખ યોની એવી છે, મનુષ્ય યોનીને છોડીને બાકી બધી યોની એવી છે કે જેમાં કર્મ અને કર્મફળના ચક્રમાંથી છૂટાતું નથી. ઇવન મનુષ્ય જન્મ મળે ત્યારે પણ જો આપણે જ્ઞાન માટે પ્રયાસ ન કરીએ તો પાછું તો કે કર્મફળો બધા ભોગવવાના જ થાય. પરંતુ અપવાદ રૂપ એક દરવાજો, જ્ઞાનરૂપી દરવાજો ભગવાને આપણા માટે ખુલ્લો રાખ્યો છે કે ત્યાંથી વ્યક્તિ
આ કર્મ અને કર્મફળના ચક્રમાંથી એસ્કેપ થઈ શકે, પોતાની જાતને બચાવી શકે, પોતે ત્યાંથી ભાગી જઈ શકે કે હવે મારે પુનરપી જનનમ પુનરપી મરણમ એ ચક્રમાં હવે નથી ફસાવું. એટલે જનરલ રૂલ શું છે તો કે આપણે કરેલા કર્મો ભોગવવા જ પડે. કરોડો જન્મ વીતી જાય તો બી ભોગવવા પડે. પરંતુ મને એમાંથી છૂટવાની ઈચ્છા છે તો કે જ્ઞાન પ્રાપ્ત થતા વ્યક્તિ એ કર્મોના ચક્રમાંથી છૂટી શકે છે. કેવી રીતે છૂટી શકે એ ભગવાન અત્યારે દ્રષ્ટાંત સાથે સમજાવે છે. હવે જસ્ટ એક તમને સાઈડમાં એક બે નાનકડું વાત કરી દઉં કે ભગવદ્ ગીતામાં જ્યારે બી ભગવાને દ્રષ્ટાંત આપ્યા હોય, એક્ઝામ્પલ આપ્યા હોય, તો ભગવાને જ્યારે એક્ઝામ્પલ આપીને કોઈ વસ્તુ સમજાવી હોય એ અને દુનિયામાં જે બધા બેઠા બેઠા ભગવદ્ ગીતાના નામે ગપાટા મારતા હોય, જસ્ટ એમ જ બ્લેબરિંગ કરતા હોય લોકો, આઈધર ભગવદ્ ગીતાના નામે ઓર અધ્યાત્મના નામે, તો એમાં જમીન આસમાનનો ફરક છે. જસ્ટ તમને હું સમજાવવા માટે કહું છું કે એવી શાસ્ત્રની મેથડ હોય, ટીચિંગ મેથડ એવી હોય કે પેલા ગુરુ જે છે, ભગવાન અત્યારે ગુરુ રૂપે છે, તો પેલા સિદ્ધાંતનું પ્રતિપાદન કરે, સિદ્ધાંત સમજાવે. એક્ઝેક્ટલી શું છે શાસ્ત્રનો સિદ્ધાંત, શું છે તો કે જે આપણે અત્યારે ચોથા અધ્યાયમાં 18મા શ્લોકથી જે શરૂ થયું છે એ સિદ્ધાંત છે કે કર્મમાં અકર્મનું દર્શન, કર્મો કરવા છતાં હું અકર્તા આત્મા છું, એ સિદ્ધાંત છે. એ સિદ્ધાંતનો આખો સૂર જે છે એ સૂત્ર ચાલ્યા કરે છે. અત્યારે જે બ્રહ્મ વિદ્યાનું પ્રતિપાદન છે ત્યાંથી ભગવાને શરૂ કર્યું હતું કે સબુદ્ધિમાન મનુષ્ય શું સંયુક્ત, જે આપણે આગળ જે શ્લોક જોયો હતો ચોથા અધ્યાય આજ અધ્યાયમાં 18મો શ્લોક, કર્મને કર્મય પશ્યત અકર્મણિ ચ કર્મય સબુદ્ધિમાન મનુષ્ય સંયુક્ત કૃષ્ણ કર્મકૃત. એ સિદ્ધાંત છે કે આપણા શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિય વડે જે સતત કર્મો થઈ રહ્યા છે, છતાં હું અકર્તા આત્મા છું, મારામાં કર્તૃત્વનો સદંતર અભાવ છે, એ સિદ્ધાંત છે. એ આપણે ઘણું લંબાણપૂર્વક એ બધું સિદ્ધાંતનું પ્રતિપાદન કરેલું. ઓકે, હવે એ જે આત્મજ્ઞાન કે બ્રહ્મ વિદ્યાનું પ્રતિપાદન ભગવાન કરતા આવે છે, પછી નિયમ શું છે કે એ સિદ્ધાંતના પ્રતિપાદન પછી એ સિદ્ધાંતને વધારે સારી રીતે હજી લોકો બરાબર પચાવી શકે એટલે અમુક ઉદાહરણ આપે. નિયમ શું છે કે પેલા સિદ્ધાંત બરાબર રીતે પ્રતિપાદન કરે, પછી એ સિદ્ધાંતને સમજાવવા માટે ક્યારેક ભગવાન એક્ઝામ્પલ આપે. આને ટીચિંગ મેથડ કહેવાય. કે દ્રષ્ટાંત તમે ક્યારે આપી શકો તો કે પહેલા તમે બરાબર સિદ્ધાંત સમજાવેલો હોય તો એ સિદ્ધાંતને અનુરૂપ ઉદાહરણ આપે. હવે જે બધા આવા લેભાગુ ભગવદ્ ગીતા અમને આવડે છે એવા લેભાગુ લોકો છે, એ લોકો શું કરશે? એટલે જસ્ટ તમને આવી સટલ ઇન્ટેલેક્ટ હોવી જોઈએ, સૂક્ષ્મ બુદ્ધિ હોવી જોઈએ. એ લોકો શું કરે તો કંઈ પહેલા એક્ઝામ્પલ આપે અને એક્ઝામ્પલ ઉપરથી લોકો સિદ્ધાંત ડિરાઈવ કરાવવાની તમારી પાસે દરાર કોશિશ કરે. સમજાય છે? એ પહેલા દાખલો આપે અને પછી એમ કે માટે આવો સિદ્ધાંત છે. એવી રીતે કદી હોઈ ન શકે. શા માટે ન હોઈ શકે હું તમને સમજાવું. એ કેવી રીતે એક્ઝામ્પલ આપે? આખરે તો ભગવાનને પ્રાપ્તિના ઘણા બધા માર્ગ છે. ભગવાનને પ્રાપ્તિના ઘણા માર્ગ, તમે બધા જ્ઞાન માર્ગથી કરો, અમે બધા ભક્તિ માર્ગથી કરે, ઓલા લોકો હઠયોગથી કરે, ઓલા લોકો સેવાના માર્ગથી કરે. જેવી રીતે મંદિરમાં જવા માટે ટેકરી ઉપર મંદિર હોય તો મંદિરમાં જવા માટે કોઈક રોપવે થી જાય, કોઈ હેલિકોપ્ટરથી જાય, કોઈ ચાલતા ચાલતા જાય, કોઈ તો કે આવી રીતે
એક એક પગથિયા ઉપર દીવો કરતા કરતા જાય, વગેરે વગેરે. ટેકરી ઉપર મંદિર હોય તો મંદિરમાં જવાના, જેમ અનેક માર્ગ છે એમ ભગવાનની પ્રાપ્તિના અનેક માર્ગ. તમે બધા લોકો, ઇન્ટેલેક્ચ્યુઅલ લોકો માટે જ્ઞાન માર્ગ છે, ઇમોશનલ લોકો માટે ભક્તિ માર્ગ છે. એટલે આવું એ લોકો બ્લેબરિંગ કરે, કે ભગવાને ભગવદ્ ગીતામાં ઘણા બધા પાઠ એવું કશે નથી કીધું. ખાલી 3જા અધ્યાયમાં એટલું જ કીધું છે, 2 પ્રકારની કમિટેડ લાઈફસ્ટાઈલ છે, 2 પ્રકારની જીવન પદ્ધતિ છે. એક ગૃહસ્થાશ્રમ છે, ગૃહસ્થી માટે, એક સંન્યાસ છે. તો ગૃહસ્થી પણ પહોંચી શકે, સંન્યાસી પણ પહોંચી શકે. ખાલી 2 કમિટેડ લાઈફસ્ટાઈલ છે, જીવન પ્રણાલી 2 પ્રકારની છે. ક્યાંય કોઈ પાઠની વાત જ નથી કરી. ટેકરી ઉપર મંદિરમાં જેમ અનેક માર્ગે જઈ શકાય, એ એક્ઝામ્પલ. પછી સિદ્ધાંત તો ડિરાઈવ કર્યો, માટે ભગવાનને પ્રાપ્ત કરવાના ઘણા માર્ગો. એટલે કોઈ દિવસ તમે એક્ઝામ્પલ ઉપરથી સિદ્ધાંતને ડિરાઈવ ન કરી શકો. કારણ કે હવે હું એક્ઝામ્પલ દેવા વાળાને કહું, એક એક્ઝામ્પલને બીજા એક્ઝામ્પલથી તમે નિગ્લેક્ટ કરી શકો. કારણ કે એક્ઝામ્પલ તમે મને મન ઘડેલા જે છે એ કોઈ શાસ્ત્ર નથી. શાસ્ત્રમાં જે સિદ્ધાંત છે એ તમારે સમજવાનો છે. પછી જે શાસ્ત્ર સંમત યુક્તિ, લોજિક, એક્ઝામ્પલ પછીથી આવે. યુક્તિ આવે, શ્રુતિ આવે, એક્ઝામ્પલ આવે, પછીથી આવે. આખી આદિશંકરની તમે ભાષ્યનો ફ્લો તમે જુઓ તો તમને ખબર પડશે કે એ બધું જ આપશે. યુક્તિ એટલે લોજિક પણ આપશે, દ્રષ્ટાંત પણ આપશે, શ્રુતિને પણ કોટ કરશે, પણ પેલા જે કહેવાનું હશે એ કહેશે, સિદ્ધાંત કહેશે પેલા. પછી એ સિદ્ધાંતને સપોર્ટિંગ, એટલે સિદ્ધાંતને વધારે લોકો જલ્દીથી ડાયજેસ્ટ કરી શકે. એટલે આ બધી વસ્તુ કે જો અહીંયા આવી રીતે છે, છાંદોગ્યમાં પણ આમ છે, તમારો અનુભવ પણ આવો છે. એટલે અનુભવ કે યુક્તિ કે શ્રુતિ કે લોજિક કે બધું જ કે, પરંતુ પહેલા તો કે સિદ્ધાંત કે. જે લોકો પહેલા એમ જ, એટલે આવા છે, એવા બહુ બધા લોકો છે કે જે મીડિયોકર થિંકિંગ વાળા લોકો હોય, બહુ શાર્પ ઇન્ટેલેક્ટ ન હોય, તો આવા લોકો જે આવા ખાલી એક્ઝામ્પલ, આવા દ્રષ્ટાંત અને નાની નાની વાર્તાઓ થકી કંઈક પુરવાર, સિદ્ધાંત પુરવાર કરવાની કોશિશ કરે, તો મીડિયોકર માઇન્ડ જે છે એ તરત જ એમાં કન્વિન્સ થઈ જાય. હા, હું ભગવાનને પામવાના ઘણા માર્ગો, જેમ ટેકરી ઉપર ચડી બધી બાજુથી જઈ શકાય. એટલા માટે વેદાંત ભણવા માટે અંતઃકરણ શુદ્ધિ પણ જોઈએ અને સૂક્ષ્મ બુદ્ધિ પણ જોઈએ, સટલ ઇન્ટેલેક્ટ જોઈએ. સટલ એટલે શું? તો કે તમને એ 2 વસ્તુ વચ્ચેનો ફરક ખબર પડે કે એક્ઝેક્ટલી શાસ્ત્ર ભણાવવાની મેથોડોલોજી, આપણા સનાતન ધર્મની ગુરુ શિષ્ય પરંપરામાં શાસ્ત્ર શું કહે છે એ, અને આવા લોકો વાર્તાઓ કહેનારા, આવા ખોટા ખોટા દ્રષ્ટાંતોથી સિદ્ધાંતને સમજાવવા વાળા લોકો, લેવાગુ લોકો કોણ છે, એ 2 વચ્ચેનો ફરક આપણને ખબર હોવી જોઈએ. હવે જ્યારે કોઈ વ્યક્તિ એવું કે ટેકરી ઉપર મંદિર છે, એ ઘણા માર્ગે જઈ શકાય, એ ભગવાનને પામવાના પણ ઘણા માર્ગો છે, તો હું એ વ્યક્તિને એવું કહી શકું, બીજું એક્ઝામ્પલથી, બીજા તર્કથી એની દલીલને હું નિગેટ કરી શકું. કેવી રીતે? હા, બરાબર છે, મંદિરમાં જવાના ઘણા બધા રસ્તા છે, પરંતુ ભગવાનનું દર્શન કરવાનો એક જ રસ્તો છે, અને છે આ. માટે ભગવાનને તો જ્ઞાનથી જ પામી શકાય, બીજા કંઈક પામી જ ન શકાય. એટલે જે આવી ટોટલી એવી બુદ્ધિહીન એક્ઝામ્પલ આપે, રેડિક્યુલસ આર્ગ્યુમેન્ટ કરે, તો એને તમારે આવી જ તર્કહીન બીજો એવો સેમિંગ તર્ક આપીને એને તમારે બેસાડી દેવું પડે કે બરાબર, તમે પહોંચ્યા, પણ ભગવાનને જોવા માટે હું આંખથી બી જોઈ શકું, કાનથી બી જોઈ શકું, હું ત્વચાથી પણ જોઈ શકું, એવું નથી ને. આપણને 5 જ્ઞાનેન્દ્રિય આપી છે, 5 કર્મેન્દ્રિય, તો 10 માંથી એક ન કામ લાગે આંખ સિવાય. માત્ર ભગવાનનું દર્શન કરવું છે તો માત્ર એક જ પ્રમાણ કે જે આંખ છે એનાથી જ દર્શન થઈ શકે. માટે
શાસ્ત્ર જે છે એને ભણવાથી, જ્ઞાન પ્રાપ્ત કરવાથી જ ઈશ્વર પ્રાપ્તિ થાય, બાકી બધા માર્ગ જે છે એનાથી પ્રાપ્તિ ન થાય, એવું હું પાછી દલીલ આપું. એટલે કદી પણ ક્યારેય પણ દાખલાઓથી, દલીલોથી, માત્ર લોજિકથી, ઘણા લોકો માત્ર લોજિક જે છે એ બી કોઈ દિવસ શાસ્ત્રમાં લોજિકથી કઈ વસ્તુ પુરવાર નથી કરી, સિદ્ધાંતો રજૂ કરી અને પછી એમાં તર્કથી એને પછીથી સમજાવવાની કોશિશ કરી હોય, પણ સિદ્ધાંત પહેલા હોય, ખાલી તર્કની વાતો ત્યાં ન હોય, એકલો તર્ક. એટલે જસ્ટ આપણને તમને આટલી અહીંયા આગળ એટલી ખબર હોય કે જ્યારે ભગવદ્ ગીતામાં, ઉપનિષદમાં એક્ઝામ્પલ આપ્યા હોય તો તમે તમારી રીતે હવે નોટિસ કરજો, એ જે એક્ઝામ્પલ આપ્યા હશે એની અગાઉ ભગવાને સિદ્ધાંત બરાબર રીતે, સિદ્ધાંત એને સરસ રીતે પ્રતિપાદિત કરેલો હોય અને પછી એને વધારે સરળ બનાવવા માટે આપણને ઉદાહરણો આપેલા હોય. નહીં કે ઉદાહરણ ઉપરથી ભગવાને સિદ્ધાંત સમજાવેલું હોય એવું તમને કદી જોવા નહીં મળે. જ્યારે દુનિયામાં એવું ખૂબ જ હોય છે અને લોકોને બેઝિકલી શાર્પ ઇન્ટેલેક્ટ ન હોય એટલે આવી નાની વાર્તાઓ ને આવા બધા એવા સ્પિનિંગ લોજિક ને આવી ખોટા ગતકડા ને એવું બધું બધાને બહુ ગમે. આજકાલ તમે જોજો બધાને વર્ણાનુપ્રાસ, અંત્યાનુપ્રાસ, ગુજરાતીમાં જે આવે ને વર્ણ પહેલા વર્ણ સરખા હોય, છેલ્લે અંત્યાનુપ્રાસ એટલે છેલ્લે બધું સરખું આવતું હોય. તો એવું જ્યાં કે આવી ત્રણના જોડકા ઘડાને કહેવાની ટેવ હોય, તો એ લોકોને આવી ગુજરાતી ભાષાની આવી અલંકારિક વસ્તુ જે છે એવી બહુ જ ગમે. તમે એ બધા એવા વર્ણાનુપ્રાસ, અંત્યાનુપ્રાસ શબ્દોનો એવો મેળ કરવાનું હોય, એમાં ખરેખર કઈ મેસેજ હોય જ નહીં. પણ મીડિયોકર લોકો જે છે, નોન થિંકિંગ લોકો છે, એટલી શાર્પ ઇન્ટેલેક્ટ નથી, એટલે આવી બધી વસ્તુ બહુ જ ગમે. એટલે એનીવે જસ્ટ તમને ખ્યાલ હોવો જોઈએ કે અત્યારે ભગવાન અગ્નિનું ઉદાહરણ આપે છે કે પ્રજ્વલિત અગ્નિમાં બધું ઈંધણ, જે કાંઈ તમે લકડીઓ હોમો, છાણા હોમો, હવિદ્રવ્ય હોમો, અગર અગ્નિ પ્રજ્વલિત છે અને તમે હોમો, ઘી હોમો, તો બધું જ તુરંત બળીને ભસ્મીભૂત થઈ જાય. એ દ્રષ્ટાંત છે. દ્રષ્ટાંત ઉપરથી જે સમજાવે એને દ્રાષ્ટાંત કહેવાય. એ બીજી લાઈનમાં હોય, દ્રષ્ટાંત પહેલી લાઈનમાં હોય, અને દ્રષ્ટાંતની પહેલા તો કે સિદ્ધાંત આપેલો હોય. બસ આ જસ્ટ તમને આટલો ક્રમ ખબર હોય. ભગવાન અગ્નિનું એક્ઝામ્પલ આપે છે. જ્યારે બી ભગવાને અગ્નિનું એક્ઝામ્પલ ક્યાંય બી આપ્યું હોય તો પૂજ્ય સ્વામીજીને એક વાત બહુ સરસ હંમેશા કહેતા હોય, જસ્ટ શ્લોક સાથે કનેક્ટેડ નથી પણ એક વસ્તુ કહેતા હોય એટલે હું તમને કહી દઉં. જ્યારે બી અગ્નિનું એક્ઝામ્પલ હોય ને, ચાહે મેં જોયું છે વિવેક ચૂડામણીમાં હોય, ભગવદ્ ગીતામાં હોય, તો એને એક અગ્નિની વાત બહુ ગમે, એ હંમેશા કોટ કરતા હોય કે અહીંયા એક્ઝામ્પલ શું છે કે ખૂબ પ્રજ્વલિત અગ્નિ છે. તો અગ્નિ જે છે શરૂઆતમાં જ્યાં બી કોઈ બી જગ્યાએ અગ્નિ હોય તો તમે પ્રગટાવો ત્યારે નાનકડો હોય અગ્નિ, અને પછી ધીરે ધીરે અગ્નિ એવું એવા સંજોગો હોય તો મોટો બને, પણ પેલા એક ફ્લેમ રૂપે નાનો અગ્નિ હોય. તો સ્વામીજી અગ્નિની એ વાત એને બહુ જ ગમે, હંમેશા કરતા હોય કે અગ્નિ અને વાયુ જે છે એ બંને દોસ્ત પણ છે, દુશ્મન પણ છે. અગ્નિ ને વાયુ દોસ્ત પણ છે, દુશ્મન પણ છે. એ બેનો સંબંધ જે છે એ દુનિયામાં જનરલી જે બધા રિલેશન હોય એવો સંબંધ છે અગ્નિ ને વાયુનો. દુનિયામાં બધા લોકો કેવા હોય, જનરલી બહુ બધા જે નસીબદાર હોય ને એને આનાથી ઉપર ઉઠીને સંબંધ હોય તો આખી વાત જુદી છે, પણ જનરલી એવું હોય. અગ્નિ અને વાયુ જેવા બધા સંબંધો હોય દુનિયાના, અગ્નિ ને વાયુ જેવા. કેવા? તો કે અગ્નિ જ્યારે નાનકડો હોય ને, એટલો બધો પ્રજ્વલિત ન હોય, જસ્ટ પ્રગટેલો હોય, તો વાયુ દુશ્મન છે. નાનકડો અગ્નિ હોય તો વાયુ એને
ફટાક કરતો ગમે ત્યારે ઓલવી નાખે. એમ તમે તમારી લાઈફમાં, તમારા બિઝનેસમાં, તમારી પ્રોફેશનલ લાઈફમાં, તમારી સોશિયલ લાઈફમાં તમે ખૂબ સ્ટ્રગલ કરતા હો, હજી તો નવી નવી નોકરી શરૂ કરી હોય, હજી બિઝનેસ શરૂ કર્યો હોય, તો ઘણી બધી બેંકમાંથી લોન લીધી હોય, હજી ભણીને તો બહાર આવ્યા હોય અને તમે તમારું કંઈક ક્લિનિક શરૂ કર્યું હોય, તમારી ઓફિસ લીધી હોય, તો હજી કોઈને પણ બિઝનેસમાં એઝ અ પ્રોફેશનલ પર્સન પોતાનું પ્રાઇવેટ કંઈ બી કરે સાહસ, તો શરૂઆતમાં તો સ્ટ્રગલ હોય જ. એનું કાંઈ એવડું મોટું નામ બી ન થયું હોય, ઘણી બધી મહત્વાકાંક્ષા હોય, પણ હજી તો સ્ટ્રગલનો પીરિયડ હોય. અને એમાં જો ધારો કે એવું થાય સ્ટ્રગલના પીરિયડમાં 1-2 વાર એને નિષ્ફળતા મળે, તો હજી અગ્નિ નાનકડો છે, તો પવન શું થશે? એનો દુશ્મન. એટલે આજુબાજુ મિત્રો, સગાવાલા બધા એનાથી દૂર દૂર ભાગે, કાંઈથી ભાગો. એટલે પવન શું છે? તો કે દુશ્મન છે. પરંતુ એ જ અગ્નિ ધારો કે એને યોગ્ય ઈંધણ મળ્યું, ઘણા બધા લાકડા પ્રોપરલી હોમાઈ ગયા અને ઘણું બધું ઘી બી હોમાઈ ગયું અને એવો પ્રજ્વલિત અગ્નિ થયો, તો એ જ વાયુ ત્યાં આવી જશે અને કહેશે, એટલે આપણે તો બે ખાસ દોસ્તાર, ચાલ બાજુનું ઘર બી બાળી નાખીએ. હવે આપણે આગ લાગી હોય અને મોટો બધો અગ્નિ થઈ જાય, તો એ જ પવન એનો દોસ્ત બનીને તો કે એને સહાય કરવા માંડશે. ઘણી બધી વસ્તુને બળીને ભસ્મીભૂત થવા માટે બંને સાથે મળીને હવે કાર્ય આરંભી દેશે. એટલે જેવી વ્યક્તિ સમર્થ થઈ જાય, વ્યક્તિ જે છે એને જે ફેક્ટરી હોય કે બિઝનેસ હોય, એનું વિધિન 5 years 10 yearsમાં ખૂબ જ એનું 100 કરોડનું ટર્નઓવર થઈ ગયું, 200 કરોડનું ટર્નઓવર થઈ ગયું. તો જે લોકો એને જોઈને એનો ફોન બી કટ કરી નાખતા હોય, જોઈને મોઢું ફેરવી દેતા હોય, મેસેજનો બી જવાબ ના આપતા હોય, એવા બધા લોકો તો કે કેટલાય લોકો એનું દોસ્ત થવા માટે તત્પર હોય, ઉત્સુક હોય. એટલે વાયુ તો એનો એ જ છે. જે વાયુ પહેલા દુશ્મન હતો, એ વાયુ હવે દોસ્ત બની ગયો. એટલે સગાવાલા, મિત્ર મંડળ, ફર્સ્ટ ફેમિલીથી ઘણી વાર શરૂ થઈને લોકો એ જ છે. તમે ક્યાં આગળ ઊભા છો? નાનકડો અગ્નિ તો કે વાયુ દુશ્મન, પ્રજ્વલિત અગ્નિ તો એ જ વાયુ મિત્ર. એટલે અહીંયા ભગવાન નાનકડા અગ્નિનું એક્ઝામ્પલ નથી આપતા, પ્રજ્વલિત અગ્નિનું એક્ઝામ્પલ આપે છે. એટલે પેલા કોઈ પણ દ્રષ્ટાંત ઉપરથી દ્રષ્ટાંત જે સમજાવતા હોય, તો પેલા દ્રષ્ટાંતને બરાબર સમજવું જોઈએ, તો પછી તમને એના ઉપરથી જે કહેવા માંગે એ ફટાક સમજાઈ જાય. દ્રષ્ટાંત શું છે? તો કે જ્યારે અગ્નિ ખૂબ પ્રજ્વલિત હોય, ખૂબ જ એની બધી ફ્લેમ બહાર નીકળતી હોય, સપ્ત જીહ્વા બધી બહાર નીકળતી હોય, એવી સરસ મજાનો પ્રજ્વલિત અગ્નિ હોય, તો એ અગ્નિમાં જે કાંઈ હોમવામાં આવે તો એનું પૂર્ણ દહન થઈ જાય, બધું જ બળીને ભસ્મીભૂત થઈ જાય, કશું શેષ રહે નહીં. અગ્નિ જો બરાબર પ્રજ્વલિત ન હોય તો તમે હોમો તો શેષ રહી જાય, કંઈક બાકી રહી જાય. પરંતુ પ્રજ્વલિત અગ્નિમાં સમિદ્ધ અગ્નિ એધાંસી ભસ્મસાત, એકદમ ભસ્મીભૂત થઈ જાય. એવી જ રીતે તો કે જ્ઞાનાગ્નિ સર્વ કર્માણી ભસ્મસાત કુરુતે. હવે દ્રષ્ટાંત આ છે. એવી જ રીતે જ્ઞાનરૂપી અગ્નિ જ્યારે પ્રજ્વલિત થાય ત્યારે બધા જ કર્મો એમાં તો કે પૂરેપૂરા નાશ પામશે. કેવા નાશ પામશે? તો કે નિર્બીજી કરોતિ ઇત્યર્થ, કે બધા જ જે કર્મો જે છે એ હવે કેવા થઈ ગયા? તો નિર્બીજી કરોતિ. નિર્બીજી કરોતિ એટલે શું? તો કે આપણી પાસે સીડ્સ હોય ને, જેમ કે ધારો કે મગફળીના બી છે, તલ છે, કે કોઈ પણ બિયારણ છે, તો ખેડૂતો જે છે એ જ્યારે અત્યારે મગફળી સપોઝ એ લોકોએ દિવાળી ઉપર ઘરમાં ભરી હોય, પછી લોકો ઓઇલ મિલમાં મૂકે, પણ પાછું અમુક બિયારણી પોતા માટે રાખે.
નેક્સ્ટ યર વાવવા માટે. તો જે વાવવા માટે બિયારણ રાખે એની તમને લાગે છે કે ખારી શીંગ બનાવી શકે? એને શેકી તો ન શકે. શેકે તો શું થાય? તો કે કોઈ પણ બીજને તમે શેકી નાખો અગ્નિમાં તો નિર્બીજી કરોતી, તો એની જે કરોહ શક્તિ છે નાશ પામે. એવા બીજ માટે એવું કે પચનાયતું ન પ્રસવાય. પચનાય એટલે શું? તો કે એવા બીજ ખાઈ શકાય, કે મગફળીના દાણાને શેકી નાખો તો પચનાય ખાઈ શકાય, ન તો પ્રસવાય એ પછીથી એ અંકુરિત નહીં થાય. એ જમીનમાં વાવો તો એનાથી છોડ નહીં થાય. એટલે આપણા કર્મો જે છે એને નિર્બીજી કરોતી, એ બધા કર્મો જે છે એ હવેથી એ આપણને કર્મફળ આપે એ રૂપે હવે રહ્યા નહીં. એ બધા કર્મોનો પૂરેપૂરો નાશ થયો. શા માટે? તો કે કર્તૃત્વનો નાશ થયો, માટે કર્મોનો નાશ થયો. એ જે આગલા શ્લોકમાં વાત કરી કે જે કર્મની અંદર અકર્મનું દર્શન, અકર્મમાં કર્મનું દર્શન કરે છે. ઇન અધર વર્ડ તો કે કર્મો કરવા છતાં હું અકર્તા આત્મા છું, કર્તૃત્વનો નાશ થયો. તત્ક્ષણમાં તો કે એના બધા જ કર્મોનો નાશ થયો. એટલે મેં તમને ગયા વખતે એક્ઝામ્પલ આપ્યું હતું એ જ શ્લોકમાં કે મનુષ્યના જીવનના જે 3 પ્રકારના કર્મો છે, સંચિત, આગામી અને પ્રારબ્ધ. તો મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું કે ઇકબાલ જે છે એને પહેલું લગ્ન 1990 કર્યું, પછી બીજી બીવી તો કે 10 years પછી આવી 2000 પછી એને પાછું 10 વર્ષ પછી 2010 તો કે એને ત્રીજું લગ્ન કર્યું ઇકબાલે. હવે જ્યારે ઇકબાલ મરી જાય તો ત્રણેયમાંની પહેલી કઈ વિધવા થાય? ઓકે, ત્રણે એટ એ ટાઈમ વિધવા થઈ જાય. ઇકબાલ મારે તો એવું નહીં કે જેને પહેલી શાદી કરી હતી ને એ બીબી જે છે એ પહેલા વિધવા થાય, પછી સેકન્ડ, એવું કઈ નથી. ઇકબાલ મરે એ ભેગી ત્રણેય એટ એ ટાઈમ વિધવા થાય. એમ જેવું અહંકારનો નાશ થયો, હું કરું એ અહંકાર, એ કર્તૃત્વ ગયું, એ સાથે એ ત્રણે સંચિત, આગામી અને પ્રારબ્ધ કર્મો એ જ વખતે તો કે હવે એનું કોઈ એની ઉપર કોઈ ક્લેમ કરવા વાળું રહ્યું જ નહીં. ચિત્રગુપ્તના ચોપડે જે જીવના નામે, જે જીવાત્માના નામે ફાઇલ હતી એ ફાઇલ જ બંધ થઈ ગઈ. કે એ ફાઇલ જેના નામે હતી એ કરતા જે છે એ કર્તૃત્વનો જ નાશ થયો. તો એ જ સમયે ત્રણેય ચિત્રગુપ્તના ચોપડે એ બધી જ વસ્તુ એ ફાઇલ પૂરી થઈ ગઈ. ચિત્રગુપ્તના ચોપડે 2 જ વસ્તુ હોય, સંચિત અને એ ગુજરે પછી આગામી હોય. એટલે જ્ઞાનાગ્નિ પ્રગટ થતા સંચિત અને આગામી પૂરા થઈ જશે, નાશ પામશે. રહેશે એક જ વસ્તુ અને એ છે પ્રારબ્ધ કર્મ. પ્રારબ્ધ કર્મ જે છે એના વિશે જરાક બધાએ સરખી રીતે સમજવાની જરૂર છે. લોકોને પ્રારબ્ધ કર્મ માટે બહુ બધું કન્ફ્યુઝન હોય છે, જ્ઞાનીના પ્રારબ્ધ કર્મ માટે. પહેલી વસ્તુ કે જે ક્ષણે જ્ઞાન થાય એ ક્ષણે બધી જ વસ્તુનો નાશ છે. પ્રારબ્ધ કર્મો જે છે એ આ કાર્યકારણ સંઘાતના છે, એ હુંના નથી, એ આત્માના નથી. હવે એનો ક્લેમ કરનારો જે જીવ હતો એ જ નથી. તો આપણને એમ થાય કે ઓકે, પ્રારબ્ધ કર્મોનો નાશ થયો તો પછી જ્ઞાની રહેશે કે નહીં. એટલે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, અહીંયા સમજવાની જરૂર છે કે પ્રારબ્ધ કર્મ જે છે એ ઈશ્વર સૃષ્ટિ છે, પ્યોરલી ઈશ્વર સૃષ્ટિ છે. એટલે એવું વાક્ય છે, સહજસ્ય ન નિવૃત્તિ. જે સહજ છે, જે ઈશ્વર સૃષ્ટિ છે, પ્રારબ્ધ કર્મ જે છે એ ભગવાને આપેલા છે. કેવી રીતે?
તો કે જ્યારે બાળક જે છે એ માતાના ગર્ભમાં છે, એ જન્મ લેવાનું છે, ત્યારથી એ નક્કી છે કે એ વ્યક્તિ પૃથ્વી ઉપર આટલા શ્વાસ લેશે. એ માતાના ગર્ભમાં પ્રવેશ કરે એ દિવસથી એનું ડેથ ક્યારે છે એ વિધાતાએ લખેલું છે, એક વસ્તુ. સેકન્ડ થિંગ કે એ ત્યાંથી માતાના ગર્ભથી લાસ્ટ બ્રેથ સુધી કેવા કેવા પ્રકારના એ પાપ પુણ્ય ભોગવવાનો છે, કેટલી એને કમ્ફર્ટ મળશે, કેટલું દુઃખ મળશે, એ પણ વિધાતાએ ત્યારે જ લખેલું છે. લખેલું છે કઈ રીતે? તો કે સંચિત કર્મના ટોટલ જથ્થામાંથી એટલો બંચ જે છે એ છૂટો પડીને એ વ્યક્તિ પાપ પુણ્યની બેગ લઈને જ માતાના ગર્ભમાં એને પ્રવેશ કર્યો છે. એટલે પ્રારબ્ધ કર્મોમાં નું એવું છે કે પ્રાક આરબ્ધમ પ્રકર્ષેણ આરબ્ધમ, એટલે સંચિત કર્મોમાંના એવા કર્મો જેણે ઓલરેડી ફળ આપવાનું ચાલુ કરી દીધેલું છે, જે એફડી જે છે એ ઓલરેડી પાકી ગઈ છે, જેને ફળ આપવાનું શરૂ કરી દીધું છે. ઇટ ઇઝ લાઈક વ્યક્તિ કાર લઈને જતી હોય ને અચાનક બ્રેક મારે તો એન્જિનમાં જેટલું ફ્યુઅલ જતું રહ્યું હોય, પેટ્રોલ કે ડીઝલ, એટલું એન્જિનમાં એ બધું બળી જશે. એન્જિનમાં ગયેલું ફ્યુઅલ પાછું પેટ્રોલની ટેન્કમાં આવે એવું નહીં બનવાનું. હવે જેટલું ઓલરેડી સંચિત કર્મની ટેન્કમાંથી ફ્યુઅલ છૂટું પડ્યું તો હવે એક્ઝોસ્ટ જ થવાનું, એટલું એ પૂરું જ થવાનું. એટલે જ્ઞાની વ્યક્તિ જે છે એને આત્મજ્ઞાન થાય એ સમયે સંચિત અને આગામી પૂરા થઈ જાય, પણ પ્રારબ્ધ કર્મો તો જ્યારે એ માતાના ગર્ભમાં હતી એ વ્યક્તિ ત્યારે જ એને તો કે ફળ આપવાનું શરૂ કરી દીધું હતું. અને ત્યારે એવું લખાયેલું હતું કે આ વ્યક્તિ લાસ્ટ બ્રેથ સુધી આટલા પાપ પુણ્ય ભોગવશે, એટલે એ બધું એને તો કે પૂરું કરવું જ પડે. એટલે કોઈ વ્યક્તિ એમ કે જ્ઞાની વ્યક્તિ જે છે એને કેવી રીતે પછી કોરોના થયો, એને કેવી રીતે પછી હાર્ટ એટેક આવ્યો, પછી એને કેવી રીતે એમ કે આવી રીતે આટલું બધું એને લંગ્સમાં ઇન્ફેક્શન આવી ગયું, એને શા માટે એમ કે લાઈક પથારીમાં 6 મહિના સુધી આટલી બધી ડાયાલિસિસ ઉપર રહેવું પડ્યું. બહુ બધા મહાત્માનું એવું છે. એટલા બહુ જ એમ કે એવા જીવન મુક્ત પુરુષોનું, જ્ઞાનનિષ્ઠ લોકોની એવા પ્રકારનું જીવન તમે જોયું હશે. રમણ મહર્ષિ હોય તો એને કેન્સર હોય, રામકૃષ્ણ પરમહંસને બી કેન્સર હતું. તો પછી એમ કે લોકોને આ જે પ્રારબ્ધ કર્મ શું છે એના સિદ્ધાંત ન સમજ્યા હોય તો પછી ઇન્વેરિયેબલી એ લોકો આવી બધી એવી મનગઢ સ્ટોરી કરે. અમારા ગુરુજીએ તો છે ને એના ફલાણા શિષ્યનું કેન્સર પોતે લઈ લીધું. પછી અમારા ગુરુજીમાં એટલી કરુણા ને કે પેલી વ્યક્તિને પીઠ ઉપર કોરડા મારે ને તો એની પીઠમાં સોડ ઉઠી જાય, કારણ કે એને એનું લઈ લીધું. તો કર્મનો નિયમ આટલો બહુ જ સ્પષ્ટ છે કે તમે પ્રેયર દ્વારા, દાન દ્વારા, તપ દ્વારા કોઈને પુણ્ય આપી શકો, કોઈનું પાપ લઈ શકાતું નથી ક્યારેય. પાપ તો વ્યક્તિએ ભોગવવા પડે. હા, એ વ્યક્તિ પોતે પ્રેયર કરીને, સત્કર્મ કરીને ન્યુટ્રલાઇઝ કરે એ જુદી વાત છે, પણ કોઈનું પાપ તમે લઈ શકો એવી કોઈ વ્યવસ્થા ભગવાનના દરબારમાં નથી. એટલે પ્રારબ્ધ કર્મ જે છે એને પ્રકર્ષેણ આરબ્ધમ, પ્રાક આરબ્ધમ, સારી રીતે ફળ આપવાનું ઓલરેડી ચાલુ કરી દીધું છે માતાના ગર્ભથી. એટલે હવે એ જે ઓલરેડી એક એન્જિનની અંદર ફ્યુઅલ ગયું છે, તો એ ફ્યુઅલ જ્યાં સુધી પૂરેપૂરું પોતે બળી નહીં જાય ત્યાં સુધી ફ્યુઅલ એમાં ચાલ્યા જ કરશે. એટલે પ્રારબ્ધ કર્મ જે છે એનો કદી ભોગવ્યા વિના નાશ નથી થતો. આગામી સંચિત પૂરા થઈ જાય જ્ઞાન થતા, એક વસ્તુ. સેકન્ડ થિંગ કે
જ્યારે વ્યક્તિને આત્મજ્ઞાન થાય ત્યારે જો પ્રારબ્ધ કર્મોનો પણ નાશ થઈ જતો હોય તો આ જગતમાં કોઈ જ્ઞાની બચે જ નહીં. કારણ કે જેવું જ્ઞાન થયું તો એ વ્યક્તિ તો પછી પૂરું થઈ ગયું. એ વ્યક્તિનું તો તરત ડેથ આવી જાય, કારણ કે પ્રારબ્ધ કર્મો જ પૂરા થઈ જાય. એટલે 3 કર્મોનો નાશ ભગવાન નથી કરતા. જ્ઞાન થતા પ્રારબ્ધ કર્મો હંમેશા રહે છે. માટે ગુરુ શિષ્યની જ્ઞાન પરંપરા છે. પ્રારબ્ધ કર્મો છે માટે એ પોતાના શિષ્યને જ્ઞાન આપી શકે છે. નહીતર તો આપણી અજ્ઞાન પરંપરા હોત. જ્ઞાન પરંપરા એટલે છે કે જ્ઞાન થયા પછી પણ પોતે જે કઈ પ્રારબ્ધ કર્મો લઈને વ્યક્તિ આવેલી છે એ જ્ઞાની વ્યક્તિ જ્ઞાન થયા પછી પણ એને ભોગવવા જ પડે છે. જેવી રીતે અજ્ઞાની વ્યક્તિને પોતાના પ્રારબ્ધ કર્મો ભોગવવા પડે, સેમ મેનરથી જ્ઞાન થયા પછી જ્ઞાનીને પણ પોતાના પ્રારબ્ધ કર્મો ભોગવવા પડે. પરંતુ જ્ઞાની વ્યક્તિ પ્રારબ્ધ કર્મો ભોગવે અને અજ્ઞાની ભોગવે એમાં જમીન આસમાનનો ફરક છે. ભોગવવા પડે. ફરક જમીન આસમાનનો શું છે? તો કે રામકૃષ્ણ પરમહંસ કે રમણ મહર્ષિ કે આપણે પૂજ્ય સ્વામી દયાનંદજીને પૂછ્યું હોય ઘણાએ, તો એ એમ કે એ કેન્સર ગળાને છે, મને નથી. એટલે પ્રારબ્ધ કર્મો આ શરીર મન બુદ્ધિના છે, કાર્યકારણ સંઘાતના છે. એ કર્મો મારે નથી ભોગવવાના, આ શરીરે ભોગવવાના છે. એ હુંના કર્મો નથી, આના કર્મો છે. તો એ આ જે અનાત્મા છે, જે દેહ છે, જે મન છે, એ ભોગવશે એના કર્મ. એટલે હું કરતા નથી, હું ભોગતા નથી. તો હું જો મારામાં ભોગતૃત્વ નથી, હું ભોગતા નથી, તો પ્રારબ્ધ કર્મથી આવતા દુઃખ દર્દ જે છે એનાથી એ કેવી રીતે એની હારે જોડાઈ શકે? એને એકદમ જ વિટનેસ, એકદમ સાક્ષી રૂપે જોવે. ઓકે, એને શારીરિક પીડા છે, આ શરીરને ભોગવવાનું છે, જ્યાં સુધી છે ત્યાં સુધી એ ભોગવી લેશે. એટલે એ જે અવસ્થા છે એને જીવન મુક્ત અવસ્થા કહેવાય. એ જીવતા હોવા છતાં પ્રારબ્ધ કર્મો, દુનિયાની દ્રષ્ટિએ પ્રારબ્ધ કર્મો ભોગવે છે, પરંતુ એ તો અભોગતા છે. એ કદી નથી ભોગવતા. દુનિયાને એવું થાય કે અરે રે રામકૃષ્ણ પરમહંસને તો કેવું કેન્સર છે, અરે રે પૂજ્ય સ્વામીજીને તો કેવું ડાયાલિસિસ કરાવ. બરાબર છે. દુનિયા પોતાની એવી નાની સોચથી, નાની સમજથી પોતે શરીરથી પોતાની જાતને જોવે છે. હું શરીર છું એવી રીતે જોવે છે. હું કરતા ભોગતા છું એવી રીતે પોતાને જોવે છે. એટલે જ્ઞાનીને પણ એવી રીતે જોવે છે. પણ જ્ઞાનીને તો આ કોઈ પણ પોતાના શરીર, મન, બુદ્ધિમાં ક્યાંય અહમભાવ, દેહાધ્યાસ તો છે જ નહીં. કર્તૃત્વ ભોક્તૃત્વ તો છે જ નહીં. એટલે અજ્ઞાનીની દ્રષ્ટિથી એવું લાગે એને કે એને તો બહુ દુઃખ, એને તો બહુ કરવાનું. એટલે જયારે બી જ્ઞાનનિષ્ઠ વ્યક્તિઓ ખૂબ જ સંસારમાં બધા કર્મો કરતી હોય તો બી લોકોને આનું લિટરલી બહુ દયા આવે. અરે રે, પણ તમારે આટલું તો ઉપાધિ છે, અને એ ઈશ્વર સૃષ્ટિ છે, ઈશ્વરે કરાવવાનું છે, ઈશ્વરના કામ છે, તો એ કરાવતો રહે છે. એટલે આ શરીર જે છે 100% ઈશ્વર સૃષ્ટિ છે. તો એના નિમિત્તથી પ્રારબ્ધ કર્મમાં જે બી ભગવાને લખાયેલું હોય તો એ દ્વારા થતું રહે. હું અકર્તા છું, હું અભોગતા છું. હું બહુ બધા કર્મો કરું છું એ પણ નથી. કે લોકોને એવું થાય કેટલા કર્મો કરવાના, અમારે સંસારી નહીં કર્મો, તમારે કેટલા. એટલે તમને સમજાય છે? જે એવી ડિસ્કમ્ફર્ટ છે, જે દુઃખવાળી વસ્તુ લોકો જેને કે એ પણ જ્ઞાની ઉપર પોતે સુપરિમ્પોઝ કરે કે એને આટલું બધું, પછી ઘણું બધું રિસ્પોન્સિબિલિટીનું એ લોકો વહન કરતા હોય ત્યાં પણ પોતે કર્તૃત્વમાં રાખે છે, પોતે ભોક્તૃત્વમાં રાખે છે. એટલે એ બધું સુપરિમ્પોઝ તે જ્ઞાનનિષ્ઠ વ્યક્તિમાં કરે. તો એ તો કદી એનામાં કોઈ અહંકાર નથી, કોઈ કર્તૃત્વ ભોક્તૃત્વ નથી.
એવી જે અવસ્થા જે છે, અવસ્થા શબ્દ હું અહીંયા આગળ વાપરીશ, ધેટ ઇઝ કોલ્ડ જીવન મુક્ત અવસ્થા. કે જે ક્ષણે જ્ઞાન થયું એ ક્ષણે એ વ્યક્તિ મુક્ત છે. ખાલી એવું કહી શકાય કે આ જે શરીરની મર્યાદા છે, પિંજરાની, આ શરીર રૂપી પિંજરાની મર્યાદા છે, જે ઘરની મર્યાદા છે, એ મર્યાદાઓ એને એટલે એ નાની મોટી મર્યાદાઓ જે છે એને સામે રાખીને એને એનું જીવન જીવવાનું હોય. પણ એ મર્યાદાઓ છતાં એ તો મુક્ત છે, જીવન મુક્ત છે, જીવતા છતાં મુક્ત છે. એ જે અલ્ટિમેટ ફ્રીડમ માટે જે મનુષ્ય જન્મ મળેલો હતો, અલ્ટિમેટ ફ્રીડમ એ અનુભવે છે, એ અલ્ટિમેટ ફ્રીડમ એને પ્રાપ્ત થઈ ગઈ છે. પછીથી જ્યારે એ વ્યક્તિનું તો કે સમાધિ આવે, એના પ્રાણ ચાલ્યા જાય, પછી એમ કે વિદેહ મુક્તિ, કે વ્યક્તિનો હવે જે શરીરની જે મર્યાદાઓ હતી એમાંથી પણ એ મુક્ત થઈ ગયા અને ટોટલ જે સૃષ્ટિ રૂપે ભગવાન છે એમાં એ હવે લીન થઈ ગયા. એટલે વ્યક્તિ પોતાના પ્રારબ્ધ કર્મો જે છે ત્યાં સુધી નો પ્રારબ્ધ કર્મો નો ક્ષય ભોગવવાથી જ થાય એ નિયમ દરેક મનુષ્ય માટે સાચો છે. કારણ કે ઈશ્વર કર્માધ્યક્ષ રૂપે છે. ઈશ્વર આપણા જન્મો જન્માંતરના કર્મોની નોંધ રાખે છે અને એક કર્મનો નિયમ છે કે વ્યક્તિએ પ્રારબ્ધ કર્મો ભોગવવા જ પડે. તો એ ઈશ્વર સૃષ્ટિ છે. કર્મનો નિયમ તો નિયમ રૂપે ભગવાન છે. એટલે એ જે સહજ વસ્તુ છે, ઈશ્વર જે છે એની નિવૃત્તિ ન થાય. એટલે સહજસ્ય ન નિવૃત્તિ, સહજની કદી નિવૃત્તિ ન થાય. એ કર્મફળો જે છે, પ્રારબ્ધ કર્મફળો જે છે, તો કે વ્યક્તિએ ભોગવવા પડે. પણ ભોગવવા પણ અજ્ઞાનીના દ્રષ્ટિ છે, જ્ઞાનીની દ્રષ્ટિથી ભોગવવા પણ નથી. એ કદી એ બધી લિમિટેશન્સ ને પોતાની લિમિટેશન્સ માની અને દુઃખી થાય એવું કદી બનવાનું નથી, કારણ કે એ જીવન મુક્ત વ્યક્તિ છે. એટલે કે છે કે જ્ઞાનાગ્નિ સર્વ કર્માણી, જ્ઞાનાગ્નિમાં તો કે બધા જ કર્મો જે છે એ આવી રીતે નાશ પામશે. ભસ્મસાત કુરુતે તથા, બધા કર્મોનો નાશ થશે. અને હજી આગળ ભગવાન જ્ઞાનની સ્તુતિ કરવાનું ચાલુ રાખે છે. 38મો શ્લોક. નહિ જ્ઞાનેન સદૃશમ પવિત્રમિહ વિદ્યતે તત્સ્વયં યોગ સંસિદ્ધઃ કાલેનાત્મનિ વિંદતિ. કે છે યતઃ એવમ અતઃ, કે આવી રીતે જ્ઞાનની આવી મહાનતા છે. કેવી મહાનતા છે? તો કે છે ઇહ જ્ઞાનેન સદૃશમ પવિત્રમ ન વિદ્યતે. આ પૃથ્વી લોકમાં, આ લોકમાં જ્ઞાનથી, જ્ઞાન જેવું, જ્ઞાનને સમાન કોઈ પાવનકારી નથી. સૌથી સર્વશ્રેષ્ઠ પવિત્ર અને પાવનકારી કોઈ હોય તો કે છે જ્ઞાન છે. અને પછી આગળ કે છે બીજી લાઈનમાં, યોગ સંસિદ્ધ કાલેન આત્મની તત્સ્વયં વિંદતિ. કે છે યોગ સંસિદ્ધ, કે જેને કર્મયોગ દ્વારા અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત કરી છે, એ કાલેન એટલે સમય જતા સહજતાથી જ્ઞાન પ્રાપ્ત કરશે, ધ્યેય પ્રાપ્ત કરશે. આખું ભાષાંતર એવી રીતે થશે કે આ લોકમાં જ્ઞાનને સમાન કોઈ પવિત્ર વસ્તુ નથી. અને જે વ્યક્તિએ કર્મયોગ દ્વારા અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત કરી છે, એ સમય જતા જ્ઞાન પ્રાપ્ત કરશે, ધ્યેય પ્રાપ્ત કરશે. એટલે
એટલે આ શ્લોક બી ઘણો એવી રીતે પોપ્યુલર છે. આ ચોથા અધ્યાયના ઘણા શ્લોક આમ બધા કોટ કરતા હોય પોપ્યુલર શ્લોક છે. આમાં અહીંયા જે પહેલું જે છે જ્ઞાનેન સદૃશમ પવિત્રમિહ વિદ્યતે, એ ઘણી જગ્યાએ કોઈ યુનિવર્સિટીમાં એવી જગ્યાએ એના લોગો તરીકે પણ એ લોકો કેપ્સ્ટોન પેલું વાક્ય લખે એની તરીકે બી ઘણી જગ્યાએ હોય છે. અને બી આ જે છે વાક્ય જે છે એ ઘણા બધા વિદ્વાનો આ વાક્યને કોટ કરતા હોય. એટલે જ્ઞાન જે છે એ સૌથી પરમ પાવનકારી છે. આપણી સંસ્કૃતિમાં ઘણી બધી વસ્તુને પાવનકારી કીધી છે, પવિત્ર કરનારી. લાઈક અગ્નિ જે છે એનું નામ પાવક છે. અગ્નિ જે છે એના નામ ઘણા છે, જાત વેદ કે ને એ અનલહ કે અનિલ ને અનલહ, ન અલમ વિદ્યતે એનું નામ અનલહ. એવું અગ્નિનું એક નામ છે પાવક. પાવક એટલે શું? તો કે જે શુદ્ધિ આપનાર છે. એટલે આપણી સંસ્કૃતિમાં તો કે આવા શાસ્ત્રમાં ઘણા પરિબળો છે જેને એવું કીધું છે કે આપણને પવિત્ર કરે. અગ્નિ જે છે પવિત્ર કરનાર છે. ઇવન સાયન્સમાં, મેડિકલ સાયન્સમાં આવી રીતે અગ્નિને પવિત્ર એટલે સ્ટરાઇલ કરનાર તરીકે એ લોકો હંમેશા જોવે. એટલે બધા જ સાધનો જે છે એને એ લોકો એવી રીતે અમુક ટેમ્પરેચરે મૂકેલા હોય. તમને ખબર છે ઓપરેશન એવું કરે એટલે ત્યારે એમાંથી સ્ટરાઇલ કરીને એ લોકો એમાંથી કાઢીને પછી ઓપરેશન કરે. એટલે અગ્નિ જે છે એ વ્યવહારમાં અને રિચ્યુઅલ્સમાં, ધર્મમાં બધે તો કે એને પાવનકારી કે. પછી શાસ્ત્રમાં તો કે મંત્રની પણ શુદ્ધિ, કે મંત્ર પણ શુદ્ધિ કરનાર છે. એટલે ધારો કે તમે પૂજા શરૂ કરો, ષોડશોપચાર પૂજા, તો મંત્રનો એને કે તમે ભગવાનના નામની આચમની લઈ લો અને પછી એ જ ભગવાનના નામથી તમારા શરીર ઉપર પાણીનો છંટકાવ કરો, તો એમ કે આપણું શરીર હવે પવિત્ર થઈ ગયું, હવે આપણે પૂજા કરવાને લાયક થઈ ગયા. એટલે ખાલી એમ કે આચમની ઓમ અચ્યુતાય નમો, અનંતાય નમો, ગોવિંદાય નમઃ, તો એ તો કે ભગવત નામથી, મંત્રોથી શુદ્ધિ થઈ. એટલે મંત્રથી પણ શુદ્ધિ થાય. પછી તો કે વ્યક્તિનો જન્મ થાય તો એનું મરણ થાય ત્યાં સુધી તમને ખબર છે 16 સંસ્કાર છે. તો એ 16 સંસ્કાર જે છે, સંસ્કારનો અર્થ જ છે કે એ સંસ્કૃત વ્યક્તિને સંસ્કૃત કરે, શુદ્ધ કરે. તો એ બધા રિચ્યુઅલ છે. કોઈમાં યજ્ઞ યાગાદી હોય, કોઈ પૂજા હોય, કોઈ નાનકડી એવી વિધિ હોય, તો એ બધાથી પણ મનુષ્યની શુદ્ધિ થાય. એટલે 16 સંસ્કાર હોય. મંત્રોથી થાય, પછી આવા કર્મોથી થાય, પછી તો કે ભગવત નામથી થાય, આચમની લ્યો એનાથી થાય, અગ્નિથી થાય. પછી ગીતાજીમાં એમ કે યજ્ઞોદાનમ તપસ્સૈવ પાવનાની મનીષિણામ, 18મા અધ્યાયમાં કે યજ્ઞોદાનમ તપસ્સૈવ પાવનાની મનીષિણામ. મનુષ્યને યજ્ઞથી શુદ્ધિ થાય, પાવનાની એટલે શુદ્ધ કરે, યજ્ઞથી થાય, દાનથી થાય, તપથી થાય, આ બધું શુદ્ધિ કરવા વાળું છે. તો આપણને એવું થાય કે આ તો બહુ સારું, કેટલું બધું શુદ્ધિ કરવા વાળું છે. તો આ બધા આટલા બધા શુદ્ધિ કરવા વાળા બધા જુદા જુદા જે બી શાસ્ત્રમાં વર્ણવેલા બધા પ્રાર્થનાઓ ને પૂજા ને જપ તપ ને આટલા બધા છે. જળથી શુદ્ધિ થાય, માટીથી શુદ્ધિ થાય. તો આપણને એવું થાય કે સર્વશ્રેષ્ઠ શુદ્ધિ કરવા વાળું કયું, સૌથી મહાનમાં મહાન મને શુદ્ધિ આપી દે એવું તે એવી કઈ વસ્તુ છે શાસ્ત્રમાં? તો કે છે નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમિહ વિદ્યતે. આ ભલે ગમે એટલા તમે પાવનકારી બધા પરિબળોની વાત કરો, આટલી બધી વસ્તુથી, આ કર્મોથી, પ્રાર્થનાથી, સંસ્કારોથી આપણે સંસ્કૃત બનીએ, પરંતુ પરમ પવિત્ર વસ્તુ કઈ છે? તો કે જ્ઞાન. એવું તો કેવી રીતે? આ બધાનું કઈ થોડી ને મહત્વ ઓછું છે.
આપણે યજ્ઞ કરીએ જ છીએ ને, આપણે બધાને 16 સંસ્કાર કરીએ જ છીએ ને, તમે જ ત્યાં જનોઈ નથી આપતા, તમે જ ત્યાં પૂજા નથી કરાવતા, તો આ બધાનું થોડીને મહત્વ ઓછું છે. તમે એવું કેવી રીતે કહી શકો કે જ્ઞાન પરમ પવિત્ર છે, જ્ઞાનની ઇક્વલ કશું નથી, એવું કેવી રીતે કહી શકો? તો કે છે એક જ રીઝન છે, જ્ઞાન એ સર્વશ્રેષ્ઠ, પાવનકારીમાં સર્વશ્રેષ્ઠ જ્ઞાન છે. શા માટે? તો કે એક જ રીઝન છે, આ બધા પાવનકારી કરનારા બધા જ કર્મોમાં, બધા જ રિચ્યુઅલમાં, બધી જ પ્રાર્થનાઓમાં હું કરું છું એ રહી જાય. મેં પછી છે ને 101 વાર વિષ્ણુ સહસ્રનામ કર્યું હો પુરુષોત્તમ મહિનામાં. મેં પછી ઓમ નમો ભગવતે વાસુદેવાયના આટલા મંત્રો કર્યા. પછી તમે કીધું ને કોઈને કહેવાય નહીં, એટલે મેં કીધું નથી તમારા સિવાય કોઈને, પણ મેં કર્યા એટલા. પછી મેં 4 ધામની યાત્રા કરી, પછી મેં તો કે કૈલાસ માનસરોવરની યાત્રા કરી, તો મેં આટલું દાન કર્યું, મેં ગંગા સ્નાન કર્યું, તો બધું પાવનકારી છે. પણ એ બધું પાવનકારીમાં તો કે હું કરું છું, મેં કર્યું, એ હું પણ હજી ત્યાં ને ત્યાં છે. એનો અર્થ એવો નથી કે એ બધા વસ્તુનું મહત્વ નથી, એ બધી વસ્તુનું મહત્વ છે, એ બધી વસ્તુ ખૂબ જરૂરી છે, બધી પ્રેયર જરૂરી છે, પરંતુ એ બધી પ્રેયર પાસે અટકી જવાનું નથી. એ બધી પ્રેયર કર્યા પછી જે હું કરું છું એને હવે છોડવાનું છે. અને એ શેનાથી છૂટશે? તો કે માત્ર ને માત્ર જ્ઞાન. માટે જ્ઞાન જે છે એ પરમ પાવનકારી છે. કેવી રીતે? આવતા મંગળવારે જોઈ લેશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.